સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં 1300થી વધારે મતદાન મથકો ઉપર 6000થી વધારે પોલિંગ સ્ટાફ તેમજ 2000થી વધારે પોલીસ કર્મીઓ સાથે મતદાન મથકો ઉપર રવાના કરાયા છે। સાથોસાથ હવામાન વિભાગ યલો કલર અપાઈ હોવાને પગલે તમામ મતદાન મથકો ઉપર મેડિકલ ટીમ સાથે મેડિકલ સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે। સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે હિંમતનગર ખાતેથી જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર 1300થી વધારે મતદાન કેન્દ્રો બનાવાયા છે, જ્યાં પ્રાંત કચેરીથી ઈવીએમ સહિત ચૂંટણી સામગ્રી અને કોલિંગ સ્ટાફને રવાના કરાયો છે। સાથોસાથ આદર્શ આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મીઓને પણ રવાના કરાયા છે। જોકે સાબરકાંઠામાં 34 જિલ્લા પંચાયત તેમજ 3 નગરપાલિકામાં 301 બેઠકોમાં 838 જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થનારું છે। તેમજ સાબરકાંઠામાં જિલ્લામાં 9 લાખથી વધારે મતદારો મતદાન કરનારા છે, ત્યારે ગરમીના પગલે આરોગ્ય વિભાગ દ્વારા તમામ મતદાન મથકો ઉપર મેડિકલ સામગ્રી સહિત મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જોકે વધુ ગરમીના પગલે આવનારા સમયમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને 108 સહિત મેડિકલ વાહન પણ તૈયાર રાખવામાં આવી છે, જેનાથી મતદારોને કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો તાત્કાલિક ધોરણે મેડિકલ સહાય મળી રહે છે તે નક્કી છે। રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા। આપ જાણો છો એમ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની 34 બેઠકો, તાલુકા પંચાયતની 170 બેઠકો અને નગરપાલિકા 3 અને 1 પેટા એ રીતે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં આજ રોજ જિલ્લા તાલુકા પંચાયતના 1210 મતદાન મથકો, નગરપાલિકાના 137 એમ મળીને કુલ 1347 મતદાન મથકો પર તાલુકા જિલ્લા પંચાયતમાં 142 ઝોનલ રૂટ, નગરપાલિકામાં 18 એમ મળીને કુલ 160 ઝોનલ રૂટ દ્વારા મતદાન ટુકડીઓને આજરોજ રવાના કરવામાં આવી છે, જેમાં તાલુકા જિલ્લા પંચાયત માટે 5734 જેટલો મતદાન મથકનો સ્ટાફ, નગરપાલિકા માટે 681 એમ મળીને કુલ 6415 જેટલો મતદાન મથકનો સ્ટાફ રવાના કરવામાં આવેલો છે। આ ઉપરાંત તાલુકા જિલ્લા પંચાયતમાં 932 જેટલો પોલીસ સ્ટાફ, નગરપાલિકા 81 એમ મળીને કુલ 1013 જેટલો પોલીસ સ્ટાફ રવાના કરવામાં આવ્યો છે। વધુમાં જણાવું તો આગામી હીટ વેવને ધ્યાને રાખી અને દરેક મતદાન મથકની કીટમાં એક મેડિકલ કીટ પણ મૂકવામાં આવેલી છે, જેમાં ORS અને આનુષંગિક બીજી જરૂરી દવાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। આવનારા સમયમાં કોઈ ગરમીના પગલે વધુ સમસ્યા સર્જાય તે માટે બેડ રેસ્ટની કેવી કોઈ સુવિધા કરાઈ છે જિલ્લામાં? દરેક આરોગ્ય કક્ષાએ આ પ્રકારની બાબતો સુનિશ્ચિત કરવામાં આવેલી છે, જેમાં ગરમીની સિઝનને ધ્યાને રાખી અને પાણીની વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા, ઇમરજન્સી કોઈ પણ ટ્રીટમેન્ટ જોઈએ તો એ બાબતની વ્યવસ્થા, આ તમામ વસ્તુઓ આરો તેમજ આરોગ્ય વિભાગના સંકલનમાં સુનિશ્ચિત કરવામાં આવી છે। આપ સૌ જાણો છો એમ સાબરકાંઠામાં આગામી 26મી તારીખે 26 એપ્રિલ 2026ના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિવિધ નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે, જે પૈકી આજે તારીખ 25/4/2026ના રોજ પોલિટેકનિક હિંમતનગર ખાતે ચૂંટણી સંદર્ભે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટાભાગે શિક્ષક મિત્રો અને સ્ટાફ, પોલિંગ પાર્ટીસ બધા હાજર રહેલા છે અને તેમની ડિસ્પેચિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ ચાલુ સાબરકાંઠા જિલ્લામાં પર્ટિક્યુલરલી હિંમતનગર તાલુકામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે, જેમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કુલ 269 મતદાન મથકે ચૂંટણી યોજવાની છે, તથા નગરપાલિકા હિંમતનગર નગરપાલિકામાં કુલ 88 મતદાન મથક ખાતે ચૂંટણી યોજનાર છે।